યુદ્ધના મેદાનની અંદર કર્ણ અને અર્જુનના રથ સામ સામે આવીને ઊભા રહે છે. અર્જુનના રથમાં સારથી સ્વયં પરમાત્મા અખિલ બ્રહ્માંડના નાથ કૃષ્ણ પરમાત્મા છે અને અર્જુનના રથની ધજા ઉપર સ્વયં હનુમાનજી મહારાજ બિરાજમાન છે. હવે વિચાર કરજો કે અર્જુનજી બાણ મારે કર્ણને તો એમનો રથ થોડો હલે અને કર્ણ અર્જુનના રથને બાણ મારે તો થોડોક દૂર ખસેડી મૂકે. ત્યારે અર્જુનને એમ થાય કે ભગવાન કૃષ્ણ પરમાત્મા, તમે સ્વયં મારી સાથે છો છતાં રથને જો હલાવી નાખતા હોય, કર્ણજી આપણા રથને થોડોક દૂર ખસેડી નાખતા હોય તો કૃષ્ણ પરમાત્મા કે આપણા રથની ધજા ઉપર સ્વયં હનુમાનજી મહારાજ બિરાજમાન છે અને હું સ્વયં સારથી સૌ તો પણ કર્ણ આપણા રથને દૂર ધકેલી દે તો વિચાર કરજો કર્ણમાં કેટલી તાકાત હશે. આની ઉપરથી અંદાજો લગાવી શકાય કે કર્ણ કેટલા શુરવીર, બાણાવાળી, તપસ્વી, યોગી, દાનવીર. એટલે તો કૃષ્ણ પરમાત્માએ જ્યારે કર્ણનો દેહ પડ્યો ને ત્યારે એને કુંવારી ભૂમિમાં અગ્નિ સંસ્કાર કરવાનો હતો. તો આજથી આશરે 5,000 વર્ષ પહેલાની આ વાત છે. તાપી નદીના કિનારે હાલ જે 3 પાનનો વડ દિવ્યમાન દર્શન આપી રહ્યો છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ પ્રગટના આપણને દર્શન થઈ રહ્યા છે, એ જગ્યા ઉપર કર્ણના પાર્થિવ દેહને લાવી અને ભગવાન કૃષ્ણ નારાયણે એમનો અગ્નિ સંસ્કાર કર્યો છે. આજે તાપી નદીના કિનારે 3 પાનના વડ રૂપે દિવ્ય અને દૃશ્યમાન દર્શન આપી રહ્યો છે. 3 પાનનો વડ. તમે સુરતમાં આવો તો અશ્વિની કુમાર જે વિસ્તાર છે, બાજુમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે વિશાળ, આ બાજુ 3 પાનનો વડ બિરાજમાન છે. એમના દિવ્ય દર્શન કરવાનો લાવો નહીં ભૂલતા, લાવો નહીં ભૂલતા. કારણ કે આવા દર્શન ભાગ્યે જ થતા હોય છે, ભાગ્યે જ થતા હોય છે.